નમસ્તે મિત્રો, ગણિતના વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 એમાં ગણિતની અંદર પ્રકરણ નંબર 4 સાદા સમીકરણોનો અભ્યાસ કરવાનો છે। મિત્રો, પ્રકરણ શરૂ કરતા પહેલાં એક ખાસ તમને વિનંતી કરું કે આ પ્રકરણના જેટલા પણ વિડીયો છે ખૂબ જ ધ્યાનપૂર્વક જોવા, કારણ કે આ પ્રકરણ ખૂબ જ અગત્યનું છે। કારણ કે ધોરણ 10 સુધી તમારું ગણિત ફરજિયાત આપશે અને ગણિતના દરેકે દરેક ધોરણમાં સમીકરણને લગતા દાખલા 100% આવશે। તો મિત્રો, ખાસ કે સમીકરણ પ્રકરણ છે એ ઘણા બધા વિદ્યાર્થીઓને એમ હોય કે ભાઈ સર આ તો અમને નથી આવડતું, તો એ તમને એકદમ ઇઝી રીતે આજે હું સમજાવવાનો પ્રયત્ન કરીશ। તો મિત્રો, ખાસ વિનંતી છે કે આ વિડીયોને આપ શરૂથી અંત સુધી જુઓ। તો ચાલો આપણે સમીકરણની શરૂઆત કરીએ। તો મિત્રો, સમીકરણ શીખતા પહેલાં આપણને એની જે પૂર્વ જ્ઞાન અગત્યનું છે। જો તમને આગળનું જ્ઞાન ન હોય, બેઝિક જ્ઞાન સમીકરણ વિશેનું, તો આ પ્રકરણ તમને આવડશે નહીં। તો આપણે આમાં આગળના જ્ઞાનથી શરૂઆત કરીએ। તો જુઓ મિત્રો, સૌથી પહેલાં આપણે જ્ઞાત સંખ્યાઓથી શરૂઆત કરીએ છીએ। હવે જ્ઞાત એટલે શું? તો તમને ખબર છે કે જે સંખ્યાને આપણે જાણતા હોઈએ, સમજી શકતા હોઈએ તેવી સંખ્યાઓને જ્ઞાત સંખ્યાઓ કહેવામાં આવે છે। બરાબર? ધારો કે એક મેં ગ્લાસ દોરેલો છે, બરાબર? તો કાચનો પ્યાલો છે, કાચનો પ્યાલામાં તો ગમે તે વસ્તુ મૂકેલી હોય તમને આરપાર જોઈ શકાય। આ કાચનો પ્યાલો છે, જુઓ એની અંદર રંગબેરંગી લખોટીઓ મૂકેલી છે, બરાબર? લીલા રંગની લખોટી છે, લાલ રંગની લખોટી છે અને વાદળી રંગની લખોટી છે। તો આપણને કાચના પ્યાલામાં રહેલી વસ્તુ જોઈ શકાય છે। એટલે કે જે સંખ્યાને આપણે જાણી શકીએ અને સમજી શકીએ તો તેવી સંખ્યાઓને જ્ઞાત સંખ્યાઓ કહેવામાં આવે છે। કેવી રીતે? તો આ કાચના પ્યાલાના ઉદાહરણ ઉપરથી આપણે સમજી ગયા। હવે જો અહીંયા સંખ્યાઓ આપેલી છે 1, 2, 3 પછી ડોટ 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 આપેલું છે, તો આ સંખ્યાઓને કઈ સંખ્યાઓ કહેવાય? તમને ખબર છે કે પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય। ત્યાર પછી આપણે આગળ જોઈએ અજ્ઞાત સંખ્યાઓ કોને કહેવાય। હવે જેવી રીતે જ્ઞાત એટલે આપણે જાણીએ છીએ તે, તો અજ્ઞાતનો મતલબ શું થાય કે જેને આપણે જાણતા નથી। તો જે સંખ્યાઓને આપણે જાણી તેમજ સમજી શકીએ નહીં, તો તેવી સંખ્યાઓને શું કહેવાય? અજ્ઞાત સંખ્યાઓ। હવે ધારો કે આ સ્ટીલનો પ્યાલો છે, સ્ટીલના પ્યાલામાં ગમે તે વસ્તુ મૂકેલી હોય, તમને એમ કહું, હું અહીંયા પ્યાલો ઊંચો કરીને કહું કે મિત્રો આ સ્ટીલના પ્યાલામાં શું મૂકેલું છે, તો આપણે કહી ના શકીએ, કારણ કે સ્ટીલ એ અપારદર્શક પદાર્થ છે, બરાબર? એમાં પાણી પણ હોય, દૂધ પણ હોય, છાશ પણ હોય, લખોટી પણ હોય, ગમે તે વસ્તુ હોય। તો એ પ્યાલાને હું ઉપર કરીને બતાવું તો તમે કહી ના શકો કે સર આમાં વસ્તુ આ છે કે આ છે, તો એ અજ્ઞાત કહેવાય, બરાબર? તો આવી જ રીતે આપણે ગણિતની અંદર અજ્ઞાત સંખ્યાઓ વિશે પહેલાં તો સમજી લઈએ, એના પછી સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીએ। હવે આપણે જોઈએ આગળ કે જે સંખ્યાઓને આપણે જાણતા નથી તેવી સંખ્યાઓને અજ્ઞાત સંખ્યાઓ કહેવામાં આવે છે। હું એમ કહું કે મારી પાસે અમુક સંખ્યા છે, અમુક સંખ્યા એટલે ગમે તે સંખ્યા હોય, બરાબર? મારી પાસે અમુક રૂપિયા છે, 100 રૂપિયાની નોટ પણ હોય, 10 રૂપિયાની પણ હોય, એટલે એવી સંખ્યાઓ આપણે જાણતા નથી તેવી તમામ સંખ્યાઓને અજ્ઞાત સંખ્યાઓ કહેવામાં આવે છે। અજ્ઞાત સંખ્યાઓને ચલ સ્વરૂપે દર્શાવવામાં આવે છે। હવે ચલ એટલે શું, પહેલાં તો એ તમને સમજણ હોવી જોઈએ। આમ તો તમે આગળના ધોરણમાં ભણતા આવ્યા છો, ધોરણ 6માં તમે સમીકરણ ચેપ્ટર ભણેલા હશો સારી રીતે। તો ચલ કોને કહેવાય એના ચલ વિશે સમજીએ। ચલ કોને કહેવાય? તો પદની અંદર જે સહગુણક આવેલો હોય છે, સહગુણકની સાથે આવેલું જે અંગ્રેજી મૂળાક્ષર હોય છે એ મૂળાક્ષરને ચલ કહેવામાં આવે છે। તો તમે એ જોઈ રહ્યા છો કે 2x લખેલા છે, તો આ 2 છે એને સહગુણક કહેવાય અને એની બાજુમાં જે x આવેલો છે એ x ને શું કહેવામાં આવે છે? ચલ કહેવાય। શું કહેવાય? ચલ। ચલ સ્વરૂપે તમે a થી z સુધીના કોઈ પણ અક્ષરને લઈ શકો છો। એની બાજુમાં જે 5 એકલા આવેલા છે એ 5ને અચલ પદ કહેવાય। શું કહેવાય? અચલ પદ કહેવામાં આવે છે કે જેની સાથે ચલ હોતું નથી તેવા પદને અચલ પદ કહેવામાં આવે છે। સહગુણક કોને કહેવાય? તો આ જે 2 એકલી સંખ્યા છે, ચલની બાજુમાં જે સંખ્યા આવેલી હોય, ગુણાકાર સાથે જોડાયેલી હોય, તો એવી સંખ્યાને સહગુણક કહેવામાં આવે છે। આવું તમે ધોરણ 6 ની અંદર અભ્યાસ કરી ગયેલા છો। હવે આગળ જોઈએ
કે ચલની કિંમત ક્યારે એક સરખી હોતી નથી, મતલબ ચલની કિંમત બદલાયા કરતી હોય છે, બરાબર. એટલે કે ખાસ યાદ રાખવાનું, તમારે ખાલી જગ્યામાં પ્રશ્ન પૂછાય કે કોની કિંમત બદલાયા કરે છે, તો ચલની કિંમત. અચલ પદની કિંમત ચોક્કસ હોય છે. હવે જો અહીંયા અચલ પદ કયું છે 5, તો એની કિંમત ખબર છે 5 જ છે, એની કિંમત બદલાતી નથી. બીજું આગળ જોઈએ કે સુરેખ સમીકરણમાં એક જ ઘાતવાળો એક જ ચલ હોય છે. આ સુરેખ સમીકરણ જે છે તમારા ધોરણ 8માં આવશે. પ્રથમ સત્રની અંદર બીજા નંબરનું ચેપ્ટર આપેલું છે, એક ચલ સુરેખ સમીકરણ, કે જેની અંદર ચલ હશે એની પર કોઈ ઘાત હશે નહીં, માત્ર એક જ ઘાત હશે, બરોબર. અને તમારે લગભગ આ ચેપ્ટરમાં પણ એક ચલ જે સમીકરણો છે એ સાદા સમીકરણો છે, બરાબર. તો આ ચેપ્ટર તમારે ધોરણ 8ની અંદર આવશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ, આ વિશે જ્ઞાન મેળવ્યા પછી ધોરણ તમે 6ની અંદર આ પ્રકારના દાખલા પણ ભણી ગયેલા છો, એટલે કે વિધાનોમાંથી સમીકરણ બનાવવાના. તો જોઈએ તો ગાણિતિક વિધાનને સાંકેતિક સ્વરૂપમાં લખો. હવે ગાણિતિક વિધાન એટલે કે અહીંયા વાક્ય લખેલું છે, વિધાન આપેલું છે, એને આપણે સમીકરણમાં ફેરવવાનું છે. જોઈએ તો અમુક સંખ્યામાં 2 ઉમેરતા. હવે અમુક સંખ્યા આપણને ખબર નથી, તો આપણે કીધું કે અમુક સંખ્યા ન આપેલી હોય તેને આપણે તમારે A થી Z સુધીમાંથી કોઈ પણ અક્ષર ધારી લેવાનું. તો અમુક સંખ્યા એટલે કે ધારો કે અહીંયા તમે A પણ ધારી શકો છો, B પણ ધારી શકો, C પણ, X પણ, ગમે તે XYZ ગમે તે ધારી શકો છો. તો અમુક સંખ્યા ધારો કે A છે. હવે આ અમુક સંખ્યાની અંદર 2 ઉમેરવાના છે. 2 ને શું કરવાનું છે? ઉમેરવાના છે. તો સૌથી પહેલા ઉમેરવાનું આપણે ચિહ્ન કરવાનું, પ્લસ કરવાનું. કેટલા ઉમેરવાના છે? તો 2 ઉમેરવાના છે, તો અહીંયા 2 લખવાનું. અને પછી લખ્યું છે મળે મતલબ કે પરિણામ. તો ખાસ યાદ રાખવાનું, ઇક્વલ ટુ કરી અને અહીંયા લખવાનું કેટલા મળે છે? તો 10 મળે છે, તો આપણે અહીંયા લખવાનું 10. આખું સમીકરણ બની જાય પછી આગળ માટેનું ચિહ્ન કરી દેવાનું, ખાસ યાદ રાખીને. તો આ આપણે જે ગાણિતિક વિધાન છે એનું આ જે સાંકેતિક સ્વરૂપ આપણે બનાવ્યું, આને આપણે સમીકરણ કહી શકીએ. શું કહેવાય આને? તો સમીકરણ કહેવામાં આવે છે ખાસ. તો આવી રીતે તમારે આવશે, આપણે સ્વાધ્યાય છે એમાં હું તમને શીખવાડીશ. ત્યાર પછી બીજા નંબરનો પ્રશ્ન છે કે વાયમાંથી 10 બાદ કરતા 12 મળે છે. હવે વાય અહીંયા તમને ચલ અહીંયા આપી દીધેલું છે, અમુક સંખ્યા આપેલી છે, એને ધારેલી આપેલી સંખ્યા, પાછી અજ્ઞાત સંખ્યા આપેલી છે. તો અમુક સંખ્યા વાય છે, એટલે કે વાય છે, વાયમાંથી 10 બાદ કરતા 10 ને શું કરવાનું છે? બાદ કરવાનું છે. એટલે કે વાયમાંથી, યાદ રાખવાનું, વાયમાંથી એટલે વાયની અંદરથી બાદ કરવાના છે. તો વાય -10 અને મળે એટલે તમારે શું કરવાનું? બરાબર કરી અને અહીંયા લખી દેવાનું 12 લખવાનું. શું લખવાનું? 12. અને આગળ આપણે માટે કરી દઈશું, બરોબર. તો આ પણ એક સમીકરણ બની ગયું. ખાસ ધ્યાન રાખવાનું, જો વાયમાંથી 10 બાદ કર્યા તો શું મળ્યું? 12 મળ્યા. તો હવે તમારે વિધાનો આવશે કે જે ગાણિતિક વિધાનમાંથી સાંકેતિક સ્વરૂપ એટલે કે સમીકરણમાં લખવાના આવશે. આગળ જોઈએ, ત્રીજા નંબરનું વિધાન છે એક્સના, એટલે કે અજ્ઞાત સંખ્યા આપેલી છે એક્સના 4 ગણામાં 10 ઉમેરતા. હવે એક્સના 4 ગણા, એટલે કે ધારો કે એક્સ છે એના 4 ગણા એટલે આગળ 4 લખી દેવાના. જેટલા ગણા હોય એટલા અજ્ઞાત સંખ્યાની આગળ લખી દેવાના. એટલે કે એક્સના 4 ગણામાં કેટલા ઉમેરવાના છે? 10 ઉમેરવાના છે. ઉમેરતા એટલે પ્લસ કરવાનું. કેટલા ઉમેર્યા? તો 10 ઉમેર્યા. અને કેટલા મળે મતલબ કે બરાબર કરીને લખવાનું. કેટલા મળે છે? તો 50 મળે છે. કેટલા મળે છે? 50 મળે છે. તો આ રીતે આપણે સમીકરણ બનાવી શકીએ, બરાબર. એક્સના 4 ગણામાં 10 ઉમેરતા 50 મળે. એના પછી આગળ જોઈએ કે એનના ત્રીજા ભાગમાં, ભાગ આવે એટલે યાદ રાખવાનું કે આ અજ્ઞાત સંખ્યા છે એની નીચે તમારે જેટલા ભાગ હોય, 2 હોય, 3 હોય, 4 હોય, ત્રીજો છે એટલે એની નીચે 3 લખવાના. તો એનના ત્રીજા ભાગમાંથી કેટલા બાદ કરવાના છે? તો 2 બાદ કરવાના છે. એનનો ત્રીજો ભાગ, એમાંથી કેટલા બાદ કર્યા? તો 2 બાદ કર્યા. કેટલા મળે છે? તો 9 મળે છે. તો અહીંયા ઇક્વલ ટુ કરી અને આપણે અહીંયા લખી દઈશું 9 લખી દઈશું. આગળ આપણે માટે કરી દઈશું. તો આ રીતે જે
ગાણિતિક વિધાનમાંથી સાંકેતિક સ્વરૂપ એટલે કે સમીકરણ આપણે બનાવી શકીએ છીએ. ત્યાર પછી આગળ જોઈએ કે અમુક સંખ્યાના અડધા, જો ત્રીજા ભાગના કીધું છે ને એ અડધા, અડધા એટલે ભાગવાના જ છે, અડધો એટલે ભાગ કરવાનો, બરોબર. હવે અમુક સંખ્યા આપેલી નથી, તો ધારો કે આપણે અમુક સંખ્યા m ધારી દઈએ. હવે આ અમુક સંખ્યાના અડધા કીધું છે એટલે છેદમાં કેટલા લખવાના? આપણે 2 લખવાના. અમુક સંખ્યાના અડધામાં ઉમેરવાના છે. ઉમેરવાના એટલે શું કરવાનું? પ્લસ કરવાનું. કેટલા ઉમેરવાના છે? તો 2 ઉમેરવાના છે, તો એ 2 લખવાના. અને કેટલા મળે છે? મળે મતલબ કે બરાબરનું ચિહ્ન કરી અને જેટલા મળતા હોય તમારે જવાબ બાજુમાં લખી દેવાનો. આગળ આપણે માટે કરી દેવાનું, બરાબર. માટે અમુક સંખ્યાના અડધા એટલે કે એમના અડધાની અંદર 2 ઉમેરતા આપણને 10 મળે છે. તો આવી રીતે મિત્રો આપણે જે ગાણિતિક વિધાન છે એનું સાંકેતિક સ્વરૂપ લખી શકીએ છીએ. હવે એનાથી ઉલટું આવશે. કેવી રીતે? તો જુઓ, સાંકેતિક સ્વરૂપનું વિધાન, સાંકેતિક સ્વરૂપના વિધાનને ગાણિતિક વિધાનના સ્વરૂપે લખો, બરોબર. આવું સમીકરણ આપેલું હશે એને તમારે શું કરવાનું છે? તો વિધાન સ્વરૂપે લખવાનું છે. કેવી રીતે લખવાનું તમને સમજાવું છું. જુઓ, આ અમુક સંખ્યા આપેલી છે, એની અંદર શું કર્યું છે? ઉમેર્યા છે. કેટલા ઉમેર્યા છે? તો 10 ઉમેર્યા છે. અને ઇક્વલ ટુ હોય એટલે યાદ રાખવાનું, જવાબ મળતો હોય. કેટલો જવાબ મળે છે? 15 જવાબ મળે છે. તો લખી શકીએ કે નહીં? તો આપણે લખી શકીએ અહીંયા કે x માં 10 ઉમેરતા પરિણામ 15 મળે. આ પરિણામ શબ્દ ના લખો તો એ ચાલે. x માં 10 ઉમેરતા 15 મળે, બરાબર. ત્યાર પછી બીજો નંબર છે. હવે જો અહીંયા ઉલટું છે, આ 3 છે એમાંથી અમુક સંખ્યા બાદ કરી. 3 છે એમાંથી અમુક સંખ્યા બાદ કરતા આપણને જવાબ, સોરી 3 ની જગ્યાએ આપણે 13 કરી દઈએ. 13 માંથી અમુક સંખ્યા બાદ કરતા 10 મળે છે. તો આપણે લખી દઈએ કે 13 માંથી અમુક સંખ્યા એટલે અહીંયા y આપેલું છે, અમુક સંખ્યા y બાદ કરતા કેટલા મળે છે? તો 10 મળે છે, બરાબર. ત્યાર પછી આગળનું વિધાન જોઈએ આપણે. તો x છે એના ચોથો ભાગ, બરાબર. x ના છેદમાં કેટલા લખેલા છે? 4 લખેલા છે ને. તો લખીએ અહીંયા કે x ના ચોથા ભાગમાં 6 ઉમેરતા 10 મળે. x ના ચોથા ભાગમાં 6 ઉમેરતા, જો x નો ચોથો ભાગ, એમાં કેટલા ઉમેર્યા? આપણે 6 ઉમેર્યા. તો કેટલા મળે છે જવાબ? તો 10 મળે છે, બરાબર. આગળ જોઈએ, x ના કેટલા ગણા કર્યા છે? તો 2 ગણા કર્યા છે. અને એમાં કેટલા ઉમેર્યા છે? તો 5 ઉમેર્યા છે. અને કેટલા મળે છે? તો 11 મળે છે. તો લખી શકીએ કે અમુક સંખ્યાના 2 ગણામાં 5 ઉમેરતા 11 મળે, બરાબર. અમુક સંખ્યાના 2 ગણા, જો અમુક સંખ્યા x છે એના 2 ગણા એટલે 2x થયા. એની અંદર કેટલા ઉમેરતા? તો 5 ઉમેરતા કેટલા મળે છે? તો 11 મળે છે. તો મિત્રો આવી રીતે આપણે ગાણિતિક જે વિધાન છે એ સાંકેતિક સ્વરૂપનું ગાણિતિક વિધાન આવી રીતે લખી શકાય. હવે આપણે આગળનું જોઈએ. હવે આપણે જે મેન ચેપ્ટર છે સમીકરણ, તો સમીકરણ કોને કહેવાય એની પહેલાં વ્યાખ્યા સમજી લઈએ, ત્યાર પછી આપણે આગળનું સમજીએ. તો સૌથી પહેલાં જો કે સમતા દર્શાવતા ગાણિતિક વિધાનના સાંકેતિક સ્વરૂપને સમીકરણ કહેવામાં આવે છે. સમતા એટલે કે તમને ધોરણ 6 માં સમજાયું હશે કે સમતા કોને કહેવાય? કે ચલની જગ્યાએ જે કિંમત મૂકવાથી સમીકરણના બંને બાજુના પરિણામ એક સરખા મળે તો એ સમીકરણ સાચું કહેવાય. જોઈએ આપણે અહીંયા, તો અહીંયા આપેલું છે 3x - 5
બરાબર 7. તો હવે પહેલાં તો આપણે એનો ઉકેલ શોધીએ. બરાબર, ઉકેલ શોધતા તમને હું શીખવાડું છું. તો જો 3x ના 3x, ત્યાર પછી તમને સમજાયું હશે કે માઇનસ જે સંખ્યા છે એ બરાબરની આ સાઈડ લઈ જવાની. બરાબર, તો 7 લખવાના સૌથી પહેલાં, ત્યાર પછી -5 છે એને સીધા બરાબરની એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ ત્યારે એનું ચિહ્ન બદલાઈ જાય. માઇનસ હોય તો પ્લસ થાય ને પ્લસ હોય તો માઇનસ થાય. ગુણાકાર હોય તો ભાગાકાર થાય ને ભાગાકાર હોય તો ગુણાકાર થાય. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો 3x ના 3x, 7 ને 5 કેટલા થાય તો 12 થશે. માટે x બરાબર, જો આ બંને ગુણાકારમાં છે તો અહીંયા આપણે લખીશું કે 12/3, 3 એકા 3 અને 3 ચોક 12. તો અહીંયા આપણને x એટલે કે ચલ શું મળે છે? 4 મળે છે. હવે આપણે જોઈએ કે આ સમીકરણની સમતા એટલે કે બંને બાજુના પરિણામ એક સરખા મળે છે કે નથી મળતા એ ખાસ આપણે જોઈ લઈએ. તો જુઓ, હવે આપણને 3x - 5 બરાબર 7 આપેલા છે અને હવે આપણે x ની જગ્યાએ 4 મૂકીને ચેક કરીએ કે આ સમીકરણની અંદર સમતા એટલે કે બંને બાજુના પરિણામ સરખા મળે છે. તો જોઈએ, તો સૌથી પહેલું આ જે સમીકરણ છે ડાબી બાજુનું, તો એ લખી દઈએ આપણે. ડાબાને એટલે કે ડાબી બાજુનું કયું સમીકરણ આપેલું છે? તો 3x - 5. હવે આપણે 3 ના 3 લખી દઈએ. x ની જગ્યાએ શું લખવાનું છે? તો 4 લખવાનું છે. -5 ના 5, આ 7 નહીં લખવાના. આપણે આનો ઉકેલ મેળવતા 7 જવાબ આવે તો સમજી જવાનું કે આ સમીકરણ સાચું આપેલું છે. ત્યાર પછી જુઓ, 3 ચોક કેટલા થાય? તો 12. 12 માંથી 5 જશે તો શું વધશે મિત્રો? 7. તો જુઓ, 7 જવાબ મળી જાય છે આપણને. હા, તો આ રીતે યાદ રાખવાનું કે સમતા દર્શાવતા ગાણિતિક વિધાનના સાંકેતિક સ્વરૂપને સમીકરણ કહેવામાં આવે છે. તો આવી રીતે સમતા જળવાતી હોય તેવા વિધાનને જ સમીકરણ કહેવાય. બાકી જો આ રીતે આપેલું હોય 3x - 5 > 7, તો આને સમીકરણ કહેવાય? તો ના કહેવાય, કારણ કે સમીકરણની વચ્ચે ઇક્વલ ટુ આવવું જોઈએ. બરાબર, અહીંયા ગ્રેટર ધેન આપેલું છે, લેસ ધેન આપેલું હોય તો પણ ના કહેવાય. પછી ડઝ નોટ ઇક્વલ ટુ આપેલું હોય તો પણ ન કહેવાય. ખાસ યાદ રાખવાનું કે સમીકરણ હશે તો એમાં ઇક્વલ ટુ ખાસ જોવાનું. ઇક્વલ ટુ હોય તો જ આપણે સમીકરણ કહી શકીએ. અને પરફેક્ટ સમીકરણ આપણે જ્યારે સમતા જળવાય છે કે નથી જળવાતી એના ઉપરથી કહી શકીએ છીએ. ઓકે, તો ફરીથી એક વખત વ્યાખ્યા જોઈ લઈએ કે સમતા દર્શાવતા ગાણિતિક વિધાનના સાંકેતિક સ્વરૂપને સમીકરણ કહેવામાં આવે છે. સમતા કઈ રીતે બતાવે છે આપણે અહીંયા જોઈ લીધું છે. આગળ જોઈએ, સમીકરણનો ઉકેલ એટલે શું? તો આપણે જોયું અહીંયા સમીકરણનો ઉકેલ ઉપર શોધ્યું કે ધારો કે અહીંયા જોઈએ ફરીથી કે 3x - 5 બરાબર 7 કૌંસમાં x બરાબર 4. તો સમીકરણમાં ચલના સ્થાને આપણે 4 મૂક્યા. બરોબર, 4 મૂકવાથી બંને બાજુના પરિણામ આપણને 7 મળી ગયા કે નહીં? તો સમીકરણમાં ચલના સ્થાને જે કિંમત મૂકવાથી સમીકરણની બંને બાજુના પરિણામ સરખા મળતા હોય. આપણે આગળ ઉપર જોયું આ ઉપરના દાખલાની અંદર કે આપણે ચલની જગ્યાએ 4 મૂક્યા તો આપણને બંને બાજુના પરિણામ, જો આ બાજુનું પણ 7 મળી ગયું, સામે પણ આપણને 7 મળી જાય છે. તો આ જે કિંમત છે, કઈ કિંમત? તો આ જે ચલની કિંમત 4 આપેલી છે એ 4ને સમીકરણનો ઉકેલ કહેવામાં આવે છે. એટલે કે પરિણામ મૂકવાથી સમીકરણની બંને બાજુના પરિણામ સરખા મળે તો તે કિંમતને સમીકરણનો ઉકેલ કહેવામાં આવે છે. તો આ 4 છે શું કહેવાય? સમીકરણનો ઉકેલ કહેવાય, જો સમતા જળવાતી હોય તો જ, બાકી નહીં. હવે સમતા એટલે શું ફરીથી આપણે સમજી લઈએ. ચાલો, હવે નીચે આપેલા સમીકરણના વિધાનોમાં સમતા એટલે કે સમાધાન થાય છે કે નહીં તે ચકાસો. હવે જોઈ લઈએ કે આ બે વિધાન મેં અહીંયા સમીકરણો લખેલા છે. એકમાં સમતા જળવાતી છે, એકમાં સમતા જળવાતી નથી. એ આપણે જોવાનું છે કયામાં સમતા જળવાય છે ને કયામાં સમતા જળવાતી નથી. તો ચાલો સૌથી પહેલા નંબરનું વિધાન જોઈએ આપણે કે 2x + 5 બરાબર 11 કૌંસમાં x બરાબર 3. હવે ચલની જગ્યાએ આપણે
3 મૂકીને જોવાનું છે. તો સૌથી પહેલાં આપણે આ બાજુની જે કિંમત છે ને ડાબી બાજુ કહેવામાં આવે છે, તો એ લખી દઈએ આપણે કે ડાબા એટલે કે ડાબી બાજુ બરાબર 2x વત્તા 5 માટે 2 ના 2 લખીશું, એક્સની જગ્યાએ 3 લખવાના છે વત્તા 5 ના 5. સૌથી પહેલાં આપણે આ બંનેનો ગુણાકાર કરીશું. 3 દુ કેટલા થાય તો 6 થાય વત્તા 5, તો માટે 6 ને 5 કેટલા થાય તો 11 થાય. તો હવે જો અહીંયા 11 પરિણામ આપણને મળે છે. તો હા, તો આપણે લખી દઈએ કે હા અહીં સમાધાન થાય છે. સમાધાન થાય છે. સમાધાન મતલબ બંને બાજુના પરિણામ બેલેન્સ જળવાય છે. આપણે કોઈ પણ વસ્તુ દુકાનમાં લેવા જઈએ તો 1 કિલોગ્રામ વસ્તુ, ધારો કે 1 કિલોગ્રામ ખાંડ લેવાની હોય તો 1 કિલોગ્રામ જે વજન છે તાજવાના 2 પલ્લા, એમાં એક પલ્લામાં વજન મૂકેલું અને બીજા પલ્લામાં ખાંડ મૂકેલી હોય તો બંનેનું બેલેન્સ થાય તો જે વજન સાચું કહેવાય. તો અહીંયા એક પ્રકારનું વજન છે એટલે કે બંને બાજુના પરિણામ એક સરખા મળે છે એટલે સમાધાન થાય છે. હવે આપણે બીજા નંબરનું વિધાન જોઈએ. અહીંયા આપેલું છે 13 - 2x બરાબર 9. હવે એક્સની જગ્યાએ 3 મૂકીને આપણે ચકાસવાનું છે. તો જોઈએ સૌથી પહેલાં ડાબા એટલે કે ડાબી બાજુની કિંમત. તો 13 - 2x માટે 13 - 13 -2 ના 2 અને એક્સની જગ્યાએ આપણે લખવાના છે 3. તો માટે 13 ના 13, 3 દુ કેટલા થાય તો 6 થાય. તો માટે 6માંથી જોઈએ કે 13 છે, 13માંથી 6 જાય તો કેટલા વધે તો 7 વધે. કેટલા વધે 7. હવે જો અહીંયા જે છે પરિણામ અહીંયા 9 મળે છે અને અહીંયા પરિણામ કેટલું મળે છે 7 મળે છે. તો આ બંને પરિણામ અલગ અલગ મળે છે. તો અહીંયા આપણે જોઈએ કે સમાધાન થાય છે તો ના, અહીંયા લખી દેવાનું ના અહીં સમાધાન થતું નથી. બરાબર. તો મિત્રો અહીંયા આપણે આ ચેપ્ટરની અંદર અહીંયા જોઈ. હવે આવનારા લેક્ચરની અંદર આપણે 4.1થી શરૂઆત કરવાની છે. તો મિત્રો આઈ હોપ કે દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ મજા આવી હશે. સમીકરણનો જે ડર છે તમારાથી અહીંયા નીકળી ગયો હશે. બરાબર. તો મળીએ મિત્રો આવનારા લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.